હેલો મિત્રો, જય માતાજી, રાધે રાધે. ફરી આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છે બધી મજામાં જશો? તો આજે આપણે વ્લોગ વિડીયોની શરૂઆત કરી દીધી સવારમાં ને આજે આપણે કેરી ઉતારવાની છે. તો બે ઝાડમાં તો આપી દીધા છે, પણ જે કેરી રાખ્યું છે તો થોડીક આવી ગયું છે ને બીજું આવી રહ્યું છે અત્યારે. તો મિત્રો જો એટલી કેરીનો ઢગલો થઈ ગયો છે અત્યારે ને આજે કેરી પાડવાનું કામ ચાલુ જ છે. બે ઝાડવા છે, બે આપી તો દીધા છે અને એમાં કેરીઓ રાખી લીધી છે. તો જો આ રીતનું ચાલે છે ને જો એટલી કેરીઓ આપણે ઉતારી લીધી છે, બીજું ઉતારવાનું કામ ચાલુ છે ને અત્યારે જો ગોઠવાનું નથી, આમ ઢગલો જ કરવાનું છે. તો આવું બધું ચાલી રહ્યું છે અત્યારે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહો. તમે જોઈ શકો છો ઢગલો ધીમે ધીમે વધી રહ્યો છે ને આપણે ગુણિયા નીચે પાથરી દીધા છે, એટલે આમ તેની જે આ છર પડે તે આમ નીચે લાદીમાં ન પડે ને બગડે નહીં. જો આ રીતનું બધું ચાલી રહ્યું છે અત્યારે. તો ને હું અહીં જો બેઠો ગોઠવી રહ્યો છે. તો વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. હું તમને બતાવો અગાસીમાં જઈને કે કેરી ઉતારવાનું કામ કેવું છે અંદર છે. ચાલો તો મિત્રો જો એટલી કેરી ઉતારી લીધી છે અત્યારે ને હવે થોડીક વાર પછી બીજું કેરી પણ ઉતારવાનું ચાલુ થઈ જશે. તો જો આ રીતનું ચાલી રહ્યું છે અત્યારે. તો ચાલો આપણે ફ્રેશ થઈ જાય, કેમ કે જે આપણે નાહવા ધોવાનું બાકી છે એ બ્રશે નથી કર્યો. ત્યાં સવારમાં ઉઠાડી દીધું પપ્પાએ ને જો કેરીઓને બધી ગોઠવવાની જ પણ ગોઠવી નથી, ઢેગલો કરી દીધો પછી આરામથી ગોઠવા કરીશું. તો જો આવું બધું ચાલે છે. તો ચાલો બાર વાગે તમને બતાવજો ને કેરીઓ પાડવાનું કામ કેવું ચાલે છે. ચાલો બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો છે ને કેરી ઉતારવાનું કામ ચાલુ છે અત્યારે. તમે જોઈ લો કેમ ફૂલ બગડાટ બોલે છે અત્યારે. તો જે થોડીક ઉતારી લીધી છે ને બાકી ઉતારવાનું કામ ચાલુ છે અત્યારે. ફૂલ બગડા સકડી બોલે છે. ચાલો આપણે ફ્રેશ થઈ જઈએ પછી પાછા આપણે મળીએ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે બહાર પાછા. નાહી ધોઈને એકદમ ભગવાનને યાદ કરીને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે બહાર આવીને જોયું આપણે. તો આ તમે જોઈ શકો છો નાનો છોકરો છે, આ કેરી ઉતારવા આવે ને તેને ભેગું આવ્યો છે. તો તે સવારનો છે ને મહેનત કરી રહ્યો છે. તો આજે તેના માટે એક લાઈક કરી દીજો ને બાકી કોમેન્ટમાં જય માતાજી લખી દીજો. તો જો અહીં એટલું કેરી ઉતરી ગયું છે ને બીજું ઉતરવાનું ચાલુ છે. તો જો આ રીતનું બધી કામકાજ ચાલુ છે અત્યારે. ને જો કેરી ઉતરી રહી છે તમે ઉપર જોઈ શકો છો, ત્યાં કેરી ઉતારી રહ્યા છે. આપણે ખેતરમાં પાણી ચાલુ છે અત્યારે. તો જો અત્યારે સવારમાં જો આવી બગડાટી બોલે છે. ચાલો હું ખેતરમાં જઈને તમને બતાવું. તો આપણે આવી ગયા છે જો ખેતરમાં, મકાઈમાં પાણી જઈ રહ્યું છે અત્યારે. તો અત્યારે તેડકો છે, આપણે જો નીકળી ગયા છે ખેતરમાં. આ શું જય રામ. આ રીતનું અત્યારે કંઈક વાતાવરણ છે સરસ મજાનું. ને આપણે જો અહીં નાહીને ધોઈ ફ્રેશ થઈને પછી નીકળી આવી ગયા છે ખેતરમાં. તો અહીં ખેતર નારડીમાં તો જો પાણી છે ને આવી ગયું છે, ભરાઈ ગયું છે. હવે જો અહીં ચારોમાં જાય છે પાણી અત્યારે. તો આપણે જોઈ લઈએ કેટલે પૂછ્યું. ચારો વારવો પડશે, પછી દેખાતું નથી આમાં અંદરથી, હજી અહીંથી જઈને દેખાતું તો નથી. તો ચાલો પાછા ઘરે જઈએ આપણે અત્યારે. તો આવું બધું ચાલે છે સવારમાં. ને થોડો સપોર્ટ કરતા રહો તમે ને સબસ્ક્રાઈબ કરતા રહો. આપણે થોડાક આમ આગળ આવીએ. આપણે કેટલા સમયથી મહેનત કરીએ છીએ ત્યારે થોડો સપોર્ટ કરતા જાઓ. એમાં તમે જોઈ શકો છો કેરી ઉતારવાનું કામ ચાલુ છે અત્યારે. એમાં અહીં ચાલુ છે, ઝૂમ કરીને જે બતાવી દઉં તમને. કામ ચાલુ છે અને વાંય ઉતારી રહ્યા છે અત્યારે. તો જો આટલી બકરા સકડી બોલે છે અત્યારે. ચાલો તો આપણે ઘરે જાય પાછા. તો ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છે અત્યારે પાછા ઘરે.
ને કેરી ઉતારવાનું કામ એકદમ ધડબડાટી છૂટથી કામ ચાલે છે. ફૂલ બગડાટી બોલે છે. અહીં ઉપર તમે જોઈ શકો છો કેરી ઉતારવાનું કામ ચાલુ છે ને ઓલા બીજા આંબામાં ચાલુ છે. તો જો આ રીતનું બધી કામ ચાલુ છે ને અહીંયા ધીમે ધીમે બધી કેરીઓને છે ને ખોખામાં ભરવાનું કામ ચાલુ છે. તો ફૂલ બગડાટી બોલે છે ને પવન અત્યારે આવી રહ્યો છે ને પાછી હમણાં તો છે ને વાવાઝોડાની પણ આગાહી છે. શું થાય જોઈએ આપણે આવે કે ન આવે, પણ થોડુંક ઓલું તો છે પવન થોડોક હમણાં વધારે એવું આવે છે ને સમજી શકો ને તમે. પવન આવે ને એમ થોડુંક ઠંડુ વાતાવરણ છે એટલે આવવાની થોડીક સંભાવના તો રહી. તો જો આ બધી ચાલે છે ને હું જો અહીં ઊભું જોઉં છું કેમ કે આપણે ઉતારવાનું તો છે ને આ બાજુ છે તે બધી ઉતારી લેશે ને આપણે ખાલી અહીંયા છે ને બેઠું બેઠું બધી જોવાનું છે. મારા ભાઈના હાથમાં છે ને વેળો આવતો રહ્યો લાગે હેઠો, તો પાછું એને ઉપર મોકલાવવું પડશે. રાંડું બાંધીને મોકલી દે એટલે ચાલશે. જો આ રીતનું બધી કામ ચાલી રહ્યું છે અત્યારે તો. ને કેરીઓ મોટા ભાગનું બધું ઉતરી ગયું છે, થોડીક બાકી છે એમ તો. આંબો લગભગ આખો બાકી છે ને અહીંયા ખોખા બનાવવાનું કામ ચાલુ છે અત્યારે. એમ કે ખોખા છે ને ઝાકરના પલળી ગયા હતા તો હવે તેને હુકવવા મૂક્યા હતા, તો પાછા તેને ખોખા બનાવવાની પ્રક્રિયા ચાલુ છે. ને જો હું અહીંયા ઊભો બધાને જોઉં છું બધાને મોઢા, કેમ કે આપણે બીજો કંઈ ધંધો છે ને અત્યારે તો. જો આ રીતનું બધી ચાલી રહ્યું છે ને ફૂલ બકેટ બોલે છે તો મોજ આવે. બાકી ગામડાની મોજ એટલે પછી તો વાત જ પૂરી થઈ ગઈ ને. આજે ઉઠવામાં થોડુંક વહેલું હતું એટલે અત્યારે નીંદર આવે એટલે હું તો અત્યારે સુઈ જવાનો છે. ત્યાં રખડવો હોય જાય તો નીંદર ઉડી જાય. તો જો આ રીતનું બધી ચાલે છે. વેકેશન છે એટલે ફૂલ જલસા છે, ફૂલ મોજ છે. જો આ રીતનું બધી ચાલી રહ્યું છે અત્યારે તો. ફૂલ બકરા છૂટે છે. ચાલો હવે ઉતરી જશે હમણાં કેરીઓ. ને જો કેરીઓ આખી ઉતરી ગયું છે. એક આંબામાં બાકી છે તેમાંથી જે નથી ઉતાર્યું ને એક આંબામાંથી ઉતરી ગયું છે ને તેની રિક્ષા ભરાઈ ગઈ છે અત્યારે. તો રિક્ષા ચાલશે તેને જ્યાં લઈ જાવી હશે ત્યાં. આપણે રૂપિયા મળી ગયા છે આપણા. કેરી મળી ગઈ છે થોડીક ને પાછી ઉતારવા આવશે ત્યારે થોડીક મળી જશે. જો આ રીતનું બધું કામ ચાલુ જ હતું તો કામ બધું પૂરું થઈ ગયું છે. રિક્ષા ભરાઈ ગઈ છે ને આમાં બાકી છે મોડો આંબો આખો ઉતરી ગયો છે કેરીઓ. તો ચાલો હવે રિક્ષા ચાલુ થઈ ગઈ છે, રિક્ષા ચાલી છે તેના ઘરે જવા માટે. તો જો આ રીતનું બધું કામ ચાલુ હતું તો કામ થઈ ગયું છે બધું પૂરું. હવે આપણે જાય પાછા ઘરમાં, અહીંયા મજા નહીં આવે. તો મિત્રો કેરી લઈને તે લોકો ચાલ્યા ગયા હતા. પછી અત્યારે પાછો વિડીયો શૂટ કરવાનું ચાલુ કર્યું છે કેમ કે ત્યારનો અત્યારે છે ને હું રખાવે ચાલુ ગયો હતો તો અત્યારે હવે ટાઈમ મળી ગયો છે તો ઉતારવાનું ચાલુ કરી દીધું છે. ને અત્યારે સરસ મજાનું છે ને લોકો વ્યૂ આવી રહ્યું છે. સરસ મજાનું વાદળ થઈ ગયા છે ને પવન થોડો આવી રહ્યો છે. તો મેં વિચાર્યું ચાલુ કરી દઉં. તો જો અત્યારે આ રીતનું મારી પાસે તમે જોઈ શકો છો સરસ મજાના વાદળ છે. આજે આ સરસ મજાના આ રીતનું વ્યૂ અત્યારે આવી રહ્યું છે. તો વિચાર્યું લોક બનાવવાનું ચાલુ કરવું હતા ને અહીંયા બાબુજીની ખુરચીમાં જીમનામ જ છે. પાણી છાંટવાનું કામ ચાલુ છે હવે તો. ને જો આ રીતનું સરસ મજાનું વ્યૂ આવી રહ્યું છે. સરસ મજાના વાદળા થયા છે. તો જો એકદમ આખા આકાશમાં પીળું થઈ ગયું છે. સરસ મજાનું લાગે છે. આ તમે જોઈ શકો છો મોબાઈલમાં આવી રહ્યું હશે. તો જો આ રીતનું બધી અત્યારે ચાલી રહ્યું છે ને હું જો અહીંયા મંડા પાસે ઊભો છું અને વિડીયો શૂટ કરી રહ્યો છું. તો જો આ રીતનું બધી ચાલે છે અમારા ગામડાની મોજ. તો થોડીક કેળી ઉતરી ગઈ છે એટલે કે તમને બતાવી દઉં. જો પેલી સાઈડ જો ઓલો આંબો દેખાય ને એમાં ઉતરી ગઈ છે ને આમાં હજી ઉતારવાનું બાકી છે. એમ કે આંબામાં છે ને થોડીક નાની કેરી છે, ઓલા મોટી હતી ઉતરી ગઈ છે. તો જો આ બધું ચાલી રહ્યું છે. મોજ છે ભાઈ આપણે તો. તો થોડુંક એમ થાય કે વેકેશન હવે ખુલી જાય તો સારું, કેમ કે થોડું ભણવાનું થોડુંક મન થાય તો ખરું. જોઈએ શું થાય પછી હાલે બધી. થોડાક સમય ભણવાનું અમે ખુલી તો જવાનું છે. એડમિશન હજી કંઈ કરાવ્યું નથી કેમ કે હું જે સ્કૂલે ભણતો તે સ્કૂલ બંધ થઈ જવાની છે. તો હવે ત્યાં બીજે ત્યાં એડમિશન કરાવવું જોશે. હજી ત્યાં કંઈ વિચાર્યું નથી. ભગવાન દયાથી ગાડી હાલે આપણી. સરસ મજાનો મોરલાનો અવાજ આવે, તમને આવતો હે આવે કે નહીં શાંતિ સાંભળો. જો બંધ થઈ ગયો. આવું બધું ચાલી રહ્યું છે ને એકદમ પવન ખાઈ રહ્યું છે. અત્યારે ભત્રીજો આપણી પાસે નથી એટલે
એને ઘરે છે, પાસે નથી એટલે તો જો આ રીતનું બધી ચાલી રહી છે. તો ચાલો એટલે ભગવાનને યાદ કરી લઈએ. સંધ્યા તાણું થઈ ગયું છે. ભગવાનને યાદ કરી જમી પછી પાછા મળીએ. તો જમી ભગવાનને યાદ કરી લીધા છે. જમીને પછી અત્યારે હું ગયો હતો ભતીજાને ઘરે બેસવા માટે. તો ત્યાં ઘડીક બેઠા, ઘડીક વાતો કરી, ગેમ રમી ઘડીક વાર, પછી પાછા ઘરે આવી ગયું છું અત્યારે તો. ને હવે આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈએ. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રાધે રાધે. ફરી એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરતા જાઓ, થોડો સપોર્ટ કરતા જાઓ યાર. તમે સપોર્ટ ન કરો ને થોડુંક ચાલે, સપોર્ટ કરતા જાઓ ને યાર. રેડી, સપોર્ટ કરજો. જય માતાજી.